નમસ્તે મિત્રો, હું છું પિયુષ ઝવેરી અને આજે આપણે શીખીશું ઇંગ્લિશ ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 12 યુનિટ નંબર 3 રીડ નંબર 1 મેનેજ યોર સ્ટ્રેસ. તમારા તણાવનું નિયંત્રણ કરો. મિત્રો, કેમ છો? શું ચાલે છે? તરત જ જવાબ મળશે શાંતિ છે. પણ પહેલાં આપણને જ ખબર હોય કે કેટલી શાંતિ છે, ખરું ને? બસ બધાની જ આવી જ હાલત છે. મન, લાગણીઓ અને શરીર એકબીજાની સાથે સંકળાયેલા છે. કોઈ મનથી તો કોઈ શારીરિક રીતે તકલીફનો અનુભવ તો કરતું જ હોય છે. જો મન સ્વસ્થ હોય તો સારી રીતે અભ્યાસ પણ કરી શકાય, જૂની નવી માહિતીઓ યાદ રાખી શકાય, એકાગ્રતા કેળવી શકાય. ધ્યાન અને એકાગ્રતા કેવી રીતે કેળવવી એ અંગેની કેટલીક માહિતી આ યુનિટમાં આપવામાં આવી છે. તો શરૂ કરીએ. યુનિટ નંબર 3 રીડ નંબર 1 મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ યોર સ્ટ્રેસ. તમારા તણાવનું નિયંત્રણ કરો. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. મનની પરિવર્તન ક્ષમતાને મજબૂત કરવી. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. મન, લાગણીઓ અને શરીર આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. એકબીજાની સાથે ગાઢ રીતે જોડાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. અને હંમેશા સાથે જ કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ distinguish them more clearly if you try to understand them separately. જો તમે તેને અલગ કરીને સમજવાનો પ્રયત્ન કરશો તો તે વધારે સારી રીતે સમજી શકાશે. Your mental capacities are your abilities to concentrate. તમારી માનસિક ક્ષમતા, મનોશક્તિ આર યોર એબિલિટી ટુ કન્સન્ટ્રેટ. તમારી ધ્યાન કેન્દ્રિત કરવા માટેની ક્ષમતા છે. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી મેળવવા માટેની. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન. જૂની અને નવી માહિતી યાદ રાખવા માટેની. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. અને તાર્કિક રીતે વિચારવાની સ્થિતિમાં તમે લાવવા માટે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. તમને તમારી માનસિક ક્ષમતાની જરૂર છે અભ્યાસ માટે, ટુ વર્ક કાર્ય કરવા માટે, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. તમારા જીવનમાં રચનાત્મક રીતે કાર્ય કરવા માટે અને એન્ડ ટુ મેક રેશનલ ડે બાય ડે ડિસિઝન. રેશનલ, બૌદ્ધિક, ડે બાય ડે ડિસિઝન્સ, દરરોજના રોજબરોજના નિર્ણયો લેવા માટે. નેક્સ્ટ પેરેગ્રાફ. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. તમારી પાસે વિકલ્પ હોય કે તમે કામ પર ચાલીને જાઓ અથવા તો કારમાં જાઓ. ધ ફેક્ટ દેટ, અને હકીકત એ છે કે ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ. ભારે વરસાદ પડતો હતો. એન્ડ યુ હેડ અ
cold could lead you to the decision that અને તમને ઠંડી લાગતી હતી તેને કારણે તમે એવો નિર્ણય લીધો કે ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, કે કારમાં જવું વધારે સારું હતું. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્ક્યુમસ્ટેન્સીસ. આ તમે જે નિર્ણય લીધો એ બૌદ્ધિક નિર્ણય કહેવાય, કારણ કે વર્તમાન સંજોગો ઉપર આધારિત સમજપૂર્વકનો આ નિર્ણય હતો. એટલે દરેક વખતે આપણે કોઈક અલગ અલગ પરિસ્થિતિ હોય તો એમાં અલગ અલગ નિર્ણયો લેવા પડે. એવું જરૂરી નથી કે કોઈ પણ એક કાર્યને જડની જેમ વળગી રહેવું પડે. પરિસ્થિતિ બદલાય તો એ પ્રમાણે આપણે આપણા કાર્યને પણ બદલવું પડે, આપણા નિર્ણયો પણ ફેરવવા પડે. નેક્સ્ટ પેરેગ્રાફ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. મન એ તમારો જ એક બૌદ્ધિક તાર્કિક ભાગ છે. ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, જે તમને બિનભાવનાત્મક પસંદગી કરવામાં મદદ કરે છે. ટુ સ્ટોર સંગ્રહિત કરવામાં, એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન અને માહિતીને પુનર્પ્રાપ્ત કરવામાં. માહિતીનો સંગ્રહ કરવા માટે અને માહિતીને પુનઃપ્રાપ્ત કરવા માટે મદદ કરે છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને આદેશ આપે છે અને ગણતરી કરે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ, તે લાગણીઓને પૂરક છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વ્સ. તેનું એક સરસ ઉદાહરણ પરીક્ષા સમયે મન અને ભાવનાઓની વચ્ચે થતું આદાન પ્રદાન છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. તમારી માનસિક શક્તિ એ તમે જે કંઈ પણ વાંચ્યું છે તેનું પુનરાવર્તન કરવામાં મદદ કરે છે. યુ નો યોર સ્ટફ. તમને તમારી આવડત ખબર છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ જેવા તમે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરો છો, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેઇલર, અને મુશ્કેલીઓ અને નિષ્ફળતાની જેવી કલ્પના કરો છો કે ઓલ ઓફ અ સડન, એકદમ અચાનક, ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. ખૂબ જ કાળજીપૂર્વક અને ધ્યાનથી યાદ રાખેલું, વિચારેલું, મોઢે કરેલું એ બધું એકાએક ભૂલી જાઓ છો. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. કાળજીપૂર્વક સંગ્રહિત કરેલી બધી જ માહિતીઓ ઉપલબ્ધ રહેતી નથી. તમારી લાગણીઓ જે સંગ્રહિત કરી છે એના માટે, માહિતી માટે અવરોધરૂપ બને છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? શું તમે કોઈ દિવસ નીચે મુજબની લાગણીઓનો અનુભવ કર્યો છે ખરો? એટલે શું નીચે મુજબ આપેલા જે મુદ્દા છે એમાંથી કોઈક મુદ્દાઓ તમે ક્યારેક અનુભવ્યા છે ખરા? ફર્સ્ટ પોઈન્ટ છે, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમારી યાદશક્તિ ઘણી વખત તમને નબળી પાડે છે. યુ હેવ લોટ્સ ઓફ
ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. એટલે ઘણી બધી વસ્તુઓ તમારા મનમાં હોય છે, બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પરંતુ તમારું મન સ્પષ્ટ વિચાર ગ્રહણ કરી શકતું નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. આજકાલ વારંવાર તમે નિર્ણય કરી શકતા નથી, એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને આ તમારા માટે અનિશ્ચિત છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક that you were able to complete quite quickly before. જે કાર્ય તમે પહેલાં ખૂબ જ ઝડપથી કરતા હતા, તે કામ કરવામાં હવે તમને ખૂબ જ લાંબો સમય લાગે છે, એટલે વધુ સમય લે છે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણા બધા કાર્યો શરૂ કરો છો, પણ કોઈ કામ પૂરા કરતા નથી. નેક્સ્ટ પેરેગ્રાફ. ઇફ યસ, અને જો હા હોય, એટલે કે આમાંના કોઈ પણ કાર્યનો કોઈ દિવસ તમે અનુભવ કર્યો હોય તો then it gives a sign of mental stress present in you. તો તમારામાં માનસિક તણાવ ઉપસ્થિત છે, તેની આ નિશાની છે. The better you deal with stress, the less your mental capacity will be affected. તમે જેટલો તણાવની સાથે સારો વ્યવહાર કરશો, એટલી જ તમારી માનસિક શક્તિઓ પર ઓછી અસર પડશે. The following exercise will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. જો તમારી મનની શક્તિઓ તણાવને કારણે અસર પામવાની શરૂ થઈ ગઈ હોય, તો નીચે મુજબની કસરતો તણાવનું નિયમન કરવામાં અને પુનઃ સમતુલા જાળવવામાં મદદ કરશે. નેક્સ્ટ પેરેગ્રાફ. સ્ટોપ ઓવર થિંકિંગ. વધુ પડતું વિચારવાનું બંધ કરો. વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ. જ્યારે કામ અને દબાણ વધે છે, ત્યારે ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ. ત્યારે મન કોઈક વખત વધુ પડતા વિચારો કરે છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ. અને તમે એવું વિચારવા લાગો છો કે આઈ વિશ there was a switch in my head that I could flick. કે મારા માથામાં એવી કોઈ સ્વિચ હોય કે જેને હું ચાલુ બંધ કરી શકું. and turn off all the thoughts going around in my mind. અને મારા મનમાં, મારા મગજમાં ચાલતા બધા જ વિચારોને હું કાઢી નાખું, એટલે બંધ કરી દઉં. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. તે એટલું બધું સરળ નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. જ્યારે તમારું મન વધારે પડતા વિચારોની સમસ્યાઓમાં ઘેરાયેલું હોય, ત્યારે તમે તમારી જાતને મદદ કરી શકો એ માટે એક ટેકનિક, એક યુક્તિ છે. તો મિત્રો, આ યુક્તિ, આ ટેકનિક શું છે એ જાણવા, તણાવથી મુક્ત થવા માટે કઈ કાળજી લેવી, એ અંગેની સલાહ લેવા માટે ફરી પાછા જલ્દીથી મળીશું પાર્ટ 2માં. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે.